ગીર સોમનાથમાં કોંગ્રેસ નેતા પુંજાવંશ દ્વારા કેટલાક આરોપ લગાવવામાં આવ્યા હતા કે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનની જગ્યાએ એમનું કામ એમનો પુત્ર કરે છે। આ ગેરવહીવટ ચાલી રહ્યો છે। જો કે આ આરોપને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે આ બહેન છેલ્લા 5 વર્ષથી કામ કરે છે, દર વખતે મીટિંગમાં આવે છે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવા મુદ્દા ઉઠાવે છે। બેન કરીને નિમણૂક થઈ છે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે। હવે આ પન્નાબેન જે છે એમની નિમણૂક થઈ છે। હવે પન્નાબેનની જગ્યાએ પુરુષ એટલે પ્રકાશભાઈ ટાંક કરીને છે એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એ વહીવટ કરે છે। પોતાના સોશિયલ મીડિયાના ઓલા ઉપર પોસ્ટ મૂકે છે, જુદા જુદા કાર્યક્રમો કરે છે, જુદી જુદી પ્રાથમિક શાળામાં લોકાર્પણો કરે છે, ખાતમુહૂર્તો કરે છે। જિલ્લા પંચાયતની અમારી જે મિટિંગો હોય છે કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની જે બેઠકો હોય છે એની અંદર જે પન્નાબેન ટાંક છે એ પોતે સ્વયં હાજર રહે છે। એટલે જિલ્લા પંચાયત સાથે સંકળાયેલો એવો કોઈ મુદ્દો છે નહીં અને કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો છે નહીં અત્યારે કહેવા માટે। એટલે હવે ચૂંટણીનો સમય જેમ નજીક આવે છે એમ આવા જે છે એ અનનેસેસરી મુદ્દાઓ છે ઊભા કરી અને કોંગ્રેસ છે એ પ્રજાની વચ્ચે છે એ હાઈપ ઊભો કરે છે।